નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડેસર તાલુકાના ધરમપુર ગામમાંથી મધરાતે ચોરીની એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. ધરમપુર ગામમાં મધરાતે 4 અજાણ્યા ચોરોએ આતંક મચાવી 2 બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. ચોરોએ તિજોરીથી લઈને ફ્રીજ સુધીનો તમામ સામાન ખંગાળી નાખ્યો હતો. ડેસરના ધરમપુર ગામમાં ગત મધરાતે તસ્કરોનો મોટો આતંક જોવા મળ્યો હતો. રાત્રે અંદાજે 2 વાગ્યાના સુમારે 4 જેટલા ચોરો ખેતરના અંધારા રસ્તાનો લાભ લઈને ગામમાં ઘૂસ્યા હતા. તસ્કરોએ સૌપ્રથમ ગામના અરવિંદ છોટાભાઈ પટેલના મકાનને નિશાન બનાવ્યું હતું. ચોરોએ મકાનની પાછળ આવેલી તારની વાડ કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા 10 દિવસથી આ મકાન બંધ હોવાથી ચોરોએ તિજોરી, કબાટ અને ફ્રીજ સહિત ઘરનો તમામ સામાન ખંગોળી નાખ્યો હતો. પરંતુ નસીબજોગ ચોરોના હાથે કંઈ લાગ્યું નહોતું. અહીં નિષ્ફળ ગયેલા ચોરોએ ત્યારબાદ બાજુમાં જ આવેલા અરવિંદ જેઠાભાઈ અમીનના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ મકાનમાં રહેતા ભાડૂતના ઘરમાં કોઈ રોકડ રકમ ન હોવાથી ચોરોને અહીં પણ ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. જો કે આ ચારેય શંકાસ્પદ ચોરોની કરતૂતો ગામમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર બરાબર 1 મહિના પહેલા પણ ગામમાં જયેશ જયંતિભાઈ પટેલના મકાનમાંથી રૂપિયા 1.75 લાખથી વધુની મોટી ચોરી થઈ હતી, જેનો ભેદ હજી ઉકેલાયો નથી. ત્યાં જ ફરીથી ચોરીનો પ્રયાસ થતા લોકોમાં ફફડાટ છે. આ બનાવ અંગે તાત્કાલિક ડેસર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે હવે ડેસર પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.